હેલો એવરીવન, ધીસ ઇઝ મલ્હાર સર. અને ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે વોર થઈ ગઈ છે અને આમાં આપણા ઘણા સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ કે જે લોકો પેટ્રિયોટિક હોય છે એ લોકો ઓપ્શન્સ ગોતતા હોય છે કે કઈ રીતના આપણે આપણા કન્ટ્રીને હેલ્પ કરી શકીએ. તો 12થમાં સાયન્સ ગ્રુપ પછીના જે ઓપ્શન્સ હોય છે ડિરેક્ટ મિલિટરી સિવાયના, તો એમાં એક છે એરોસ્પેસ એન્જિનિયરિંગ કે જેની અંદર એરક્રાફ્ટ, ડ્રોન્સ, મિસાઇલ સિસ્ટમ્સ અને પ્રોપલ્શન ટેકનોલોજીસનો સમાવેશ થાય છે. ફોર એક્ઝામ્પલ ઇન્ડિયાની બ્રહ્મોસ મિસાઇલ. યુકેની અંદર યુનિવર્સિટી છે ક્રેનફિલ્ડ યુનિવર્સિટી, જેમાં એમએસસી એરોસ્પેસ ડાયનામિક્સ થાય છે. પછી યુનિવર્સિટી ઓફ મેન્ચેસ્ટર છે જેમાં એરોસ્પેસ એન્જિનિયરિંગ થાય છે. યુએસએની અંદર એમઆઈટી છે, મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, જેમાં બેચલર્સ ઓફ સાયન્સ ઇન એરોનોટિક્સ એન્ડ એસ્ટ્રોનોટિક્સ થાય છે. જ્યોર્જિયા ટેકમાં પણ સિમિલર પ્રોગ્રામ છે. ઓસ્ટ્રેલિયામાં પણ આવા પ્રોગ્રામ છે, જેમ કે ફ્લિન્ડર્સ યુનિવર્સિટીનો બેચલર્સ ઓફ એન્જિનિયરિંગ ઇન મેરીટાઈમ એન્જિનિયરિંગ વિથ ડિફેન્સ એપ્લિકેશન, જે નેવીમાં કામ લાગતું હોય છે. પછી ન્યુઝીલેન્ડની અંદર ઘણી બધી યુનિવર્સિટીઝ છે, જેમ કે યુનિવર્સિટી ઓફ ઓકલેન્ડમાં એરોનોટિકલ એન્જિનિયરિંગનો પ્રોગ્રામ સ્ટાર્ટ થાય છે. આ બધા કોર્સીસ કર્યા પછી સ્ટુડન્ટ્સ મિસાઇલ્સ ડિઝાઇન કરી શકે, ડ્રોન્સ ડિઝાઇન કરી શકે અને ડીઆરડીઓમાં અથવા તો રિસર્ચમાં જોબ કરી શકે, કે જેની એવરેજ સેલરી 6 થી 20 લાખ રૂપિયા હોય છે. સેકન્ડ ઓપ્શન જે 12th સાયન્સ ગ્રુપ માટે હોય છે એ છે કમ્પ્યુટર સાયન્સ એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. હવે આપણને ખબર જ છે કે એઆઈનું ઇન્વોલ્વમેન્ટ ડે ટુ ડે લાઈફમાં ઇન્ક્લુડિંગ ડિફેન્સની અંદર દિવસે દિવસે વધતું જાય છે. એઆઈ બહુ ક્રિટિકલ છે, બરાબર. જે ઇન્ડિયાના ડિફેન્સ મિનિસ્ટરે પણ આ વસ્તુ ડિક્લેર કરી છે કે એઆઈ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આના રિલેટેડ જે કોર્સીસ થતા હોય, ફોર એક્ઝામ્પલ યુકેની અંદર થાય છે યુનિવર્સિટી ઓફ બર્મિંગહામની અંદર એમએસસી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નિંગ. યુએસએની અંદર કાર્નેગી મેલન યુનિવર્સિટીમાં એઆઈનો કોર્સ થાય છે. ઓસ્ટ્રેલિયાની અંદર યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સમાં કોમ્પ્યુટર સાયન્સ વિથ એઆઈ ઇલેક્ટિવ્સ છે. ન્યુઝીલેન્ડની અંદર પણ સિમિલર પ્રોગ્રામ્સ છે કે જેમાંથી તમને આ સાઇડ ટાઈપના કોર્સીસ મળતા હોય છે. આમાં કરિયર પાથ હોય છે તમે એઆઈ ડેવલપ કરી શકો છો ડ્રોન્સ અને સાયબર સિક્યુરિટી સિસ્ટમ્સ માટે, જેમાં બીઈએલ અથવા તો કોઈ પણ ગ્લોબલ ફર્મ માટે કામ કરી શકો છો અને તમારી એવરેજ સેલરી 8 થી 25 લાખ રૂપિયા પર એનમ હોય છે. થર્ડ ઓપ્શન છે ન્યુક્લિયર સાયન્સ એન્ડ ટેકનોલોજી, કે જેનું ફોકસ હોય છે ન્યુક્લિયર પ્રોપલ્શન ઉપર. ન્યુક્લિયર પ્રોપલ્શન એટલે કે જે જનરલી સબમરીન્સમાં યુઝ થતું હોય, રેડિયેશન ડિટેક્શન, અને આ બહુ રિલેવન્ટ છે ઇન્ડિયાની ન્યુક્લિયર પાવર્ડ આઈએનએસ અરિહંત અને બીજા આપણા ન્યુક્લિયર પાવર ઇક્વિપમેન્ટ્સ માટે. આમાં કોર્સીસ જેમ કે યુકેની અંદર યુનિવર્સિટી ઓફ મેન્ચેસ્ટરમાં એમએસસી ન્યુક્લિયર સાયન્સ એન્ડ ટેકનોલોજી વિથ ડિફેન્સ એપ્લિકેશન. યુએસએની અંદર યુનિવર્સિટી ઓફ મિશિગનમાં એમએસ ઓર બીએસ ઇન ન્યુક્લિયર એન્જિનિયરિંગ થતું હોય છે. ઓસ્ટ્રેલિયાની અંદર ફ્લિન્ડર્સ યુનિવર્સિટીમાં બેચલર્સ લેવલે પણ બેચલર્સ ઓફ એન્જિનિયરિંગ વિથ ન્યુક્લિયર એન્જિનિયરિંગ થાય છે. ન્યુઝીલેન્ડમાં લિમિટેડ ઓપ્શન્સ છે, but you can obviously study those courses. આમાં career path હોય છે students can work on nuclear propulsion and safety systems with Indian Navy or BARC, અને generally salary 10 થી 22 લાખ રૂપિયા હોય છે. જે fourth option છે એ છે weapons technology and ballistics, કે જેમાં ફોકસ હોય છે મિસાઇલ ડિઝાઇન, એક્સપ્લોઝિવ્સ અને બેલિસ્ટિક્સ, એટલે કે ફોર એક્ઝામ્પલ ઇન્ડિયાની પિનાકા રોકેટ સિસ્ટમ છે. સો આની અંદર જુદી જુદી કન્ટ્રીઝ જેમ કે યુકેની અંદર ક્રેનફિલ્ડ યુનિવર્સિટીમાં ગાઇડેડ વેપન સિસ્ટમમાં તમે કોર્સ કરી શકો છો, જેમાં હાઇપરસોનિક મિસાઇલ ટેકનોલોજી કવર થાય છે. યુએસએની અંદર પર્ડ્યુ યુનિવર્સિટીમાં મિકેનિકલ એન્જિનિયરિંગ વિથ બેલિસ્ટિક્સના ઇલેક્ટિવ સબ્જેક્ટ્સ તમને ઓફર કરવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાની અંદર યુનિવર્સિટી ઓફ સાઉથ ઓસ્ટ્રેલિયામાં આવો સિમિલર પ્રોગ્રામ ઓફર થાય છે. આ બધું કર્યા પછી તમારો કરિયર પાથમાં તમે જોઈન કરી શકો છો ડીઆરડીઓના મિસાઇલ પ્રોગ્રામને અથવા તો કોઈ પણ પ્રાઇવેટ ફર્મને. એઝ યુ નો, મોદી ગવર્મેન્ટ ઇઝ રાઇટ નાઉ એન્કરેજિંગ ડોમેસ્ટિક આર્મ્સ એન્ડ એમ્યુનિશન પ્રોડક્શન. તો એલએનટી ડિફેન્સ છે ફોર એક્ઝામ્પલ, જેમાં સ્ટાર્ટિંગ સેલરી 7 to 18 લાખ રૂપીસ પર એનમ હોય છે. ધ ફિફ્થ એન્ડ ધ ફાઇનલ ઓપ્શન ફોર 12th સાયન્સ સ્ટુડન્ટ્સ આ સાયબર સિક્યુરિટી એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. સો જેનું ફોકસ હોય છે પ્રોટેક્ટિંગ ડિફેન્સ નેટવર્ક એન્ડ ડેવલપિંગ સિક્યોર કમ્યુનિકેશન સિસ્ટમ્સ. તમે સાંભળ્યું જ હશે કે ઘણા બધા પાકિસ્તાની લોકો હેકર્સે અટેક કર્યો તો ઇન્ડિયન ડિફેન્સની વેબસાઇટ્સ ઉપર. તો આમાં તમારી એપ્લિકેશન તમે યુઝ કરી શકો છો. યુકેની અંદર ફોર એક્ઝામ્પલ યુનિવર્સિટી ઓફ વેસ્ટ ઓફ સ્કોટલેન્ડમાં સાયબર સિક્યુરિટીનો કોર્સ થાય છે. યુએસએમાં જે બેસ્ટ યુનિવર્સિટી છે એ છે યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ. ઓસ્ટ્રેલિયામાં યુનિવર્સિટી ઓફ મેલબર્નમાં સિમિલર કોર્સ છે. અને
ન્યૂઝીલેન્ડમાં મેસી યુનિવર્સિટીમાં કોર્સ છે. કરિયર પાથમાં આપણે જોઈએ તો સાયબર સિક્યુરિટી એનાલિસ્ટ તરીકે તમે કામ કરી શકો છો ઇન્ડિયન આર્મી અથવા તો બીજી ઘણી બધી ફર્મ્સ છે જેમ કે ટાટા સાયબર, અને આમાં સ્ટાર્ટિંગ સેલરી હોય છે 6 to 15 lakhs. આમાંથી ઘણા કોર્સિસ એસ્પેશિયલી સાયબર સિક્યુરિટી અને એઆઈના ઇન્ડિયામાં પણ અવેલેબલ છે. હાવેવર આપણે જ્યારે વાત કરીએ ત્યારે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટના લીધે વેસ્ટર્ન કન્ટ્રીઝ આપણાથી થોડીક આગળ હોય છે, અને જ્યારે તમે ત્યાંથી સ્ટડી કરીને પાછા ઇન્ડિયા આવો છો ત્યારે ઘણા બધા ઇન્ડિયાની જે લીડિંગ ફર્મ્સ છે એ લોકોને ટેકનોલોજીકલ એક્સપર્ટીઝ જોતી હોય એટલે એ લોકો તમને હાયરિંગ કરવામાં અને તમને રિક્રુટ કરવામાં એડવાન્સ ટેકનોલોજીસ જો તમે સ્ટડી કરી હોય તો એ લોકો ખાસો રસ દેખાડે છે. સો ઇટ ઇઝ અ વેરી ગુડ ઓપોર્ચ્યુનિટી ફોર ધોઝ. અને જે લોકોને ખ્યાલ ના હોય એને એક સિમ્પલ વસ્તુનો એક્ઝામ્પલ આપી દઉં કે લાસ્ટ યર ઇન્ડિયા સ્પેન્ટ 1,72,000 crore rupees for purchasing arms and ammunition. અને આ આંકડો આપણને મોટો લાગતો હશે, બટ બિલીવ ઇટ ઓર નોટ, ઇન્ડિયાએ 9% ખરીદી ઘટાડી છે. મતલબ એટલીસ્ટ ફોરેન કન્ટ્રીઝમાંથી જે થતું હતું એ ઘટાડ્યું છે. ઓવર ધ ટાઈમ ઇન્ડિયન ગવર્મેન્ટ વોન્ટ્સ કે ભાઈ વધારે પડતા આર્મ્સ એન્ડ એમ્યુનિશન્સ આપણે ડોમેસ્ટિક જે ડિફેન્સ પ્લેયર્સ હોય છે, ફોર એક્ઝામ્પલ ટાટા ડિફેન્સની અથવા L&T ડિફેન્સની આપણે વાત સાંભળી તો એની પાસેથી પરચેસ કરી, અને આ બધી કંપનીઝ ટ્રાય કરે છે અત્યારના વધારે ને વધારે લેટેસ્ટ એડવાન્સ મશીનરીઝ, પછી તે સાયબર સિક્યુરિટી ડોમેનમાં હોય, તે એઆઈના ડોમેનમાં હોય, તે ડ્રોન્સમાં હોય, બેલિસ્ટિકમાં હોય કે ન્યુક્લિયરમાં હોય, આ બધી વસ્તુમાં એ લોકો ટ્રાય કરે છે કે એ લોકોને સ્કિલ્ડ માણસો મળે. બટ કારણ કે આ બધા કોર્સિસ પહેલેથી ઇન્ડિયામાં એટલો ફોકસ નહોતો, એટલે વેસ્ટર્ન કન્ટ્રીઝમાંથી તમે આ બધા કોર્સિસ કરો તો તમને આનો ડેફિનેટલી બેનિફિટ મળી શકે એમ છે. આઈ હોપ ધીસ વિડીયો વોઝ ઇન્ફોર્મેટિવ, અને આવા વધારે ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે અમારી ચેનલ લાઇક, ફોલો અને સબસ્ક્રાઇબ કરો. અને એવા ફ્રેન્ડ કે જે લોકોને ઇન્ડિયા પ્રત્યે પ્રેમ છે એને આ વિડીયોમાં ટેગ કરો. થેન્ક યુ.